અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ગ્રામ્યમાંથી 4 પાકિસ્તાની ઝડપાયા છે। લોધિકા વિસ્તારમાંથી સગીર સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। વર્ષો પૂર્વે પાકિસ્તાનથી તેઓ ભારત આવી ગયા હતા। ભારત આવ્યા બાદ પાકિસ્તાન પરત નહોતા ગયા। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકોટમાંથી 4 પાકિસ્તાની ઝડપાયા છે। બિલકુલ, રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની સહિત એક સગીર જે છે તે ઝડપાયો છે। વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે। લગભગ 2 દાયકા કરતા વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી જે છે તે સામે આવી છે। રાજકોટ જિલ્લાના લોધિતા તાલુકામાં આ 3 પાકિસ્તાનીઓ રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી। ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા તમામ 3 પાકિસ્તાનીઓ લાવીને પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ બાદ સત્તાવાર સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે। સગીર સહિત 3 પાકિસ્તાની ઝડપાયા છે, જેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। 1999માં રાજકોટ વિઝા લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે। વિઝા પૂર્ણ થયા બાદ પાકિસ્તાન પરત નહોતા ફર્યા। આભાર માહિતી માટે। તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી 4 પાકિસ્તાની ઝડપાયા છે, જેઓ વર્ષો પહેલા ભારત આવી ગયા હતા।